જશાપર ગામની સીમમાંથી પવનચક્કીના કોપર કેબલની ચોરી થઈ છે. ચોરીને અંજામ આપનારા 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી બાર અને મોબાઈલ સહિત 16.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 6 આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ફરાર આરોપીને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે. 24 જુલાઈની રાત્રે 374 મીટર લાંબા કોપર કેબલ વાયરની ચોરી થઈ હતી. એલસીબીની ટીમે સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે ચોરી કરનારની ધરપકડ કરી છે. તો જામનગરના જશાપર ગામની સીમમાંથી પવનચક્કીના કોપર કેબલની ચોરીની ઘટના ઘટી હતી. હાલ તો પોલીસે 4 જેટલા આરોપીની ધરપકડ કરી છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનો શોધી કાઢવામાં આવેલો છે અને આ ગુનામાં કુલ જે 10 આરોપીઓ છે તેની શોધ કરવામાં આવેલી છે, જેમાં જે પૈકીના કુલ 4 આરોપી જેના નામ છે બાલાભાઈ અમરસિંહભાઈ વાઘેલા, જસરા